મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીપીએસસી કોનવોય ઉપર. હું છું આપનો મિત્ર સંકેત અગ્રાવત. આજે આપણે જીપીએસસી માટે બેસ્ટ પુસ્તક જે વેબ સંકુલ પબ્લિકેશન દ્વારા હાલમાં જ પબ્લિશ કરવામાં આવ્યું છે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેમના વિશે ચર્ચા કરવાના છીએ. જોઈએ આ પુસ્તક કેટલું ઉપયોગી સાબિત થાય છે. કિંમત ₹550 આપેલી છે. વેબ સંકુલની એપ્લિકેશન ઉપર આ પુસ્તક ફક્ત ₹385 આપને ઉપલબ્ધ થશે. સૌપ્રથમ ચર્ચા કરીએ તો અહીં પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ આપેલો છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, જીપીએસસી દ્વારા લેવાયેલ ક્લાસ 1-2ની 2017, 2018, 2019, 2021 માર્ચ, 2021 ડિસેમ્બર પરીક્ષાના પ્રશ્નોનું મુદ્દાવાર વિશ્લેષણ અહીં આપેલું છે. ઇતિહાસ વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. ત્યારબાદ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બંધારણ અને રાજવ્યવસ્થા, તાર્કિક ક્ષમતા અને માહિતીનું અર્થઘટન, ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી તથા પર્યાવરણ વિજ્ઞાન, અને છેલ્લે કરંટ અફેર્સ. મિત્રો, અનુક્રમણિકા જોઈએ તો સૌપ્રથમ ઇતિહાસ વિશે ચર્ચા કરીએ તો પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક એમ 3 વિભાગમાં ઇતિહાસને અહીં દર્શાવવામાં આવ્યો છે. જોઈએ. ત્યારબાદ ભાગ 2 સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસાની અંદર 12 જેટલા મુદ્દાઓ અહીં આપેલા છે. ત્યારબાદ ભાગ 3 બંધારણ. તો બંધારણની અંદર કુલ 15 જેટલા મુદ્દાઓ અહીં આપેલા છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ ભાગ 4 રિઝનિંગ. તો રિઝનિંગમાં 13 જેટલા મુદ્દાઓ. ત્યારબાદ ભાગ 4ની જ અંદર ગણિત. તો ગણિતમાં કુલ 23 જેટલા મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ ભાગ 5 ભારતીય અર્થતંત્ર અને આયોજન. ભારતીય અર્થતંત્ર અને આયોજનમાં કુલ 14 જેટલા મુદ્દાઓ. ત્યારબાદ ભાગ 6 ભૂગોળ, ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. ત્યારબાદ ભાગ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 12 જેટલા મુદ્દાઓ. ત્યારબાદ ભાગ 8 સાંપ્રત પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ અહીં આપેલા છે. સૌપ્રથમ ચર્ચા કરીએ ભાગ 1 ઇતિહાસ વિશે. તો પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક અને પ્રાચીન ઇતિહાસની અંદર સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ મુદ્દાઓ આપેલા છે, જે આપ જોઈ શકો છો. એવી જ રીતે મધ્યકાલીન ઇતિહાસ, એવી જ રીતે આધુનિક ઇતિહાસના મુદ્દાઓ અહીં આપેલા છે. મિત્રો, સર્વપ્રથમ ચર્ચા કરીએ ઇતિહાસના સ્ત્રોત અને પ્રાગ ઐતિહાસિક કાળ વિશે. તો જેમ પ્રથમ મુદ્દો છે, તો પ્રથમ મુદ્દો અહીં આપેલો છે અને એમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એમના વિશે ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ યુગ,
પ્રાચીન ભારતમાં વિદેશી આક્રમણો, મૌર્યકાળ, મૌર્યોત્તર કાળ, ગુપ્તોત્તર કાળ, સંગમકાળ. એમ કુલ 137 MCQ પ્રાચીન ઇતિહાસની અંદર આ બુકમાં આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ મધ્યકાલીન ઇતિહાસ વિશે જોઈએ તો ભારતમાં ધાર્મિક આંદોલનો, તુર્ક આક્રમણ પહેલા ભારતના રાજવંશો, તુર્ક આક્રમણ, દિલ્હી સલ્તનત અને વિજયનગર સામ્રાજ્ય, ભક્તિ આંદોલન અને સૂફીવાદ, મુઘલ કાળ, ગુજરાતના રાજવંશો, કુલ 67 જેટલા મુદ્દાઓ મધ્યકાલીન ઇતિહાસમાં આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ આધુનિક ઇતિહાસ તો મરાઠા સામ્રાજ્યથી ચાલુ કરીએ. સ્વતંત્ર રાજ્યો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનો ભારતમાં વિજય, ભારતમાં બ્રિટિશ સત્તાનો વિસ્તાર, ભારતના પ્રમુખ વિદ્રોહો, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19મી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારા આંદોલનો, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, બ્રિટિશ નીતિઓ અને તેનો પ્રભાવ, કોંગ્રેસની સ્થાપના પહેલાના રાજકીય સંગઠનો, સ્વતંત્રતા ચળવળ ગાંધીજીના આગમન પહેલા, અને સ્વતંત્રતા ચળવળ ગાંધીજીના આગમન બાદ. આપ જોઈ શકો છો મિત્રો, દેશી રાજ્યો અને તેમના સુધારાવાદી પગલાં, ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોય, વ્યક્તિ વિશેષ. ભાગ 2 સાંસ્કૃતિક વારસો. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતીય પરંપરા, ભારતીય જીવન પરંપરા, ભારતીય સંગીત, સંગ્રહાલયો, પુસ્તકાલયો, ગુજરાતી ભાષા બોલીઓ, ગુજરાતની રંગભૂમિ, આદિવાસી જનજીવન, ગુજરાતી સાહિત્ય, ગુજરાતના તીર્થ સ્થળો, જીવન પરંપરામાં લોક સંગીત અને લોકવાદ્યો, અને છેલ્લે ભારતીય જીવન પરંપરામાં લોક સમુદાયોમાં મનોરંજન કરાવતી જાતિઓ. મિત્રો જોઈએ કલા અને સ્વરૂપના પ્રશ્નો અહીં આપેલા છે. સૌપ્રથમ ભૂચર મોરીનું યુદ્ધ આપેલું છે. સ્થળ જનતા વોચ, કચ્છ ભીત ચિત્ર કોને કહેવાય? આવા પ્રશ્નો અહીં આપેલા છે. ભાગ 3 બંધારણ. મિત્રો આપ જોઈ શકો છો બંધારણના મુદ્દાઓ અહીં આપેલા છે. બંધારણની વિશેષતાઓ, સરકારની વ્યવસ્થા તંત્ર, રચના, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અમુક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ, કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિશેષ વિસ્તારો, ન્યાયપાલિકા, સ્થાનિક સરકાર, બંધારણીય સંસ્થાઓ, ગેરબંધારણીય સંસ્થાઓ, અન્ય બંધારણીય પાસાઓ, ભારતમાં ચૂંટણી પ્રક્રિયા, અન્ય પાસાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને અન્ય જેવા મુદ્દાઓનો સમાવેશ ભારતીય બંધારણમાં કરવામાં આવેલો છે. જોઈએ તો જેવી જ રીતે પહેલો મુદ્દો હતો ઐતિહાસિક
પૃષ્ઠભૂમિ અહીં આપેલો છે. તેમના વિશે જે કંઈ પ્રશ્નો પૂછાઈ ગયા છે એ અહીં દર્શાવવામાં આવ્યા છે. જેથી પરીક્ષામાં એ મુદ્દાનું મહત્વ સમજી શકાય. આપ જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ બીજો મુદ્દો બંધારણનું નિર્માણ ના પ્રશ્નો અહીં આપેલા છે. ભાગ 4 રીઝનિંગ અને મેથ્સ. મિત્રો અહીં રીઝનિંગના મુદ્દાઓ આપેલા છે. આપ જોઈ શકો છો. ત્યારબાદ મેથ્સના પણ અહીં મુદ્દાઓ આપેલા છે. રીઝનિંગનો પહેલો મુદ્દો શ્રેણી સંખ્યાત્મક આલ્ફા ન્યુમેરિક મૂળાક્ષરો જે અહીં આપેલો છે. તો એમના વિશે કેટલા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો મિત્રો. ભાગ 5 ભારતીય અર્થતંત્ર અને આયોજન. જોઈએ મિત્રો. તો સૌપ્રથમ આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, ત્યારબાદ કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય વ્યવસ્થાપન, ઉત્પાદન અને સેવા ક્ષેત્ર, ભારતીય અર્થવ્યવસ્થાનું આંતરમાળખું, વસ્તીના માળખાના વલણો, માનવ સંસાધન વિકાસ, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, નાણાં અને બેન્કિંગ, ભારતીય નાણાં બજાર અને મૂડી બજાર, ભારતમાં વિદેશ વેપારના વલણો, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મહત્વપૂર્ણ શબ્દાવલીઓ, અહેવાલો અને સૂચકાંકો, ગુજરાતનું અર્થતંત્ર અને અન્ય જેવા મુદ્દાઓનો સમાવેશ અહીં કરવામાં આવેલો છે. જોઈએ પ્રથમ મુદ્દો અર્થશાસ્ત્ર અને અર્થતંત્રની પ્રાથમિક સમજ. તો એમના વિશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. તો 18-19માં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. જોઈએ. ત્યારબાદ અર્થશાસ્ત્રનો ઇતિહાસ, સ્વતંત્રતા પૂર્વેનું ભારતીય અર્થતંત્ર, પંચવર્ષીય યોજનાઓ વિશે, 1991ના આર્થિક સુધારા વગેરે જેવા પ્રશ્નોનો સમાવેશ અહીં કરવામાં આવેલો છે. ભાગ 6 ભૂગોળ. મિત્રો ભૂગોળ વિશે ચર્ચા કરીએ તો સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ મુખ્ય 3 મુદ્દાઓ આપેલા છે. તેમાં સૌપ્રથમ મુદ્દો ભૌતિક ભૂગોળ, ત્યારબાદ ભારતની ભૂગોળ અને છેલ્લે ગુજરાતની ભૂગોળ આપેલ છે. મિત્રો આપ જોઈ શકો છો તે મુજબ અહીં મુદ્દાઓ આપેલા છે. જોઈએ હવે સૌપ્રથમ મુદ્દો સામાન્ય ભૂગોળ. તો સામાન્ય ભૂગોળની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. મિત્રો અહીં પ્રશ્નો આપેલા છે સામાન્ય ભૂગોળના સંદર્ભમાં. આપ જોઈ શકો છો. ત્યારબાદ અન્ય મુદ્દાઓ પણ આવી જ રીતે અહીં વર્ગીકૃત કરી
અને સરળતા સાથે સમજાવવામાં આવેલ છે. મિત્રો, ભાગ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો સૌપ્રથમ વિજ્ઞાન, તેનું સ્વરૂપ અને તેના કાર્યક્ષેત્રો. બીજો મુદ્દો રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. ત્યારબાદ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન. મિત્રો, આપ તેમની અંદર દર્શાવેલા પેટા મુદ્દાઓ જોઈ શકો છો, તે મુજબ છે. ત્યારબાદ આઈસીટી, ત્યારબાદ ડિફેન્સ, ત્યારબાદ સ્પેસ, ત્યારબાદ જોઈએ મિત્રો તો ઉર્જા ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી, તેમાં સમાવિષ્ટ મુદ્દાઓ આપ જોઈ શકો છો, તે મુજબ છે. ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન, બાયોટેકનોલોજી, સ્વાસ્થ્ય ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી, રોબોટિક્સ અને અન્ય મુદ્દાઓનો સમાવેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કરવામાં આવેલો છે. જોઈએ સૌપ્રથમ વિજ્ઞાનનો પરિચયથી મુદ્દામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. મિત્રો, આપ જોઈ શકો છો તે મુજબ પ્રશ્ન અહીં દર્શાવવામાં આવેલ છે. આપ સ્ક્રીનને પોઝ કરીને પણ જોઈ શકો છો, જેથી આપને સમજવામાં સરળતા રહે. બીજો મુદ્દો ટેકનોલોજીનો વિજ્ઞાન સાથે આંતરસંબંધ. મિત્રો, આવી જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પણ બહુ સરળતાથી સમજૂતી આપવામાં આવેલ છે. ભાગ 8 કરંટ અફેર્સ. મિત્રો, સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ અહીં દર્શાવવામાં આવી છે. અહીં દર્શાવ્યા મુજબ જે કંઈ પરીક્ષાની અંદર કરંટ અફેર્સને રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એ અહીં આપવામાં આવેલા છે. તેમાં ખાસ યોજનાઓ વિશેના ક્વેશ્ચન કેવા આવેલા છે તેમના વિશે જોઈએ. યોજનાઓ વિશેના પ્રશ્નો જોઈએ તો મિત્રો અહીં આપેલા છે તે મુજબ થી ચાલુ થાય છે અને 567 સુધી આપેલા છે. અહીં આ પુસ્તક સમાપ્ત થાય છે. કુલ 504 પેજ સાથે આ પુસ્તકનો રિવ્યૂ અહીં આપણે સમાપ્ત કરીએ. મિત્રો, આ પુસ્તક સાથે આપને મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની એક નાની પુસ્તિકા ફ્રી મળે છે, જેથી આપ મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી અને તૈયારી સાથે કરી શકો છો. જોઈએ એમના વિશે. તો આ મુજબના પ્રશ્નો અહીં આપવામાં આવેલ છે, આપ જોઈ શકો છો. મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો આપને ઉપયોગી સાબિત થઈ હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.